જી, જે રીતે તમે જણાવ્યું જીએસટી રિટર્નની પ્રક્રિયામાં એક ફેરફાર થવાની એક તૈયારી ચાલતી દેખાડી રહી છે. તો જીએસટી રિટર્ન દાખલ કરવાની જે પ્રક્રિયા છે એમાં મોટા ફેરફાર થઈ શકે છે, એની તૈયારીઓ ચાલી રહી છે. ને GSTR 3B ફાઇલિંગ આવનારા નાણાકીય વર્ષથી સંપૂર્ણ રીતે ઓટોમેટિક જે છે એ બનશે અહીંયા ખાસ કરીને. અને ફેક ITC સાથે જે GST ફ્રોડને રોકવા માટે આ સરકારની તૈયારી છે. સરકાર એના માટે થઈ અને એક પગલું ભરતું આપણને દેખાડી રહ્યું છે. GSTR 3Bમાં સેલ્સ ટેક્સ ડિટેલના મેન્યુઅલી એડિટિંગ પર પણ રોક લાગવામાં આવશે. એટલે જેને કારણે શું છે કે ફ્રોડ જે છે એ અટકી શકે, અહીંયાથી ફેક ITC જે છે અટકી શકે, એના માટે થઈ અને મેન્યુઅલી એડિટિંગ જે છે એ નહીં થઈ શકે, એના પર એક રોક લાગી શકે છે. અને GSTR 1નો ડેટા એટલે કે વેચાણનો આંકડો જે છે એ જ ખાસ કરીને GSTR 3Bમાં તમને દેખાશે. અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ GSTR 3B દ્વારા ક્લેમ નહીં કરી શકાશે. એ પણ એક અહીંયાથી બદલાવની એક તૈયારી જોઈ રહ્યા છે. અને કારોબારીનો ITC ક્લેમ સીધો GSTR એટલે GST રિટર્ન જે છે એ આપણને થતું દેખાશે. અને 2B થી ઓટોમેટિક ક્રેડિટ પણ થતું આપણને અહીંયાથી દેખાશે. એટલે આ બધા જે બદલાવ છે, આ બધા ફેરફાર છે GST રિટર્નની જે આ પ્રક્રિયા છે અત્યાર સુધીની, એમાં એક બદલાવની તૈયારીઓ ચાલતી જોઈ રહ્યા છે. અને આ બધા ચેન્જીસ આમાં થઈ શકે છે. જી ચાંદની, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે